જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું આંબલિયાનો મુખવાસ બનાવવાની છું. આ જો આંબલિયા છે અને આ સુવાદાણા છે અને આ અજમો છે, આ મીઠું છે અને આ સંચળ છે અને આમાં હું શેકીશ. આંબલિયા આમાં શેકી નાખું ને પછી આ ખાણીમાં થોડાક ખાંડીને પછી આ મિક્સરમાં કચરવાના છે. એટલે હું પહેલાં છે ને આંબલિયા આમાં શેકી નાખું. ને આ શેકવામાં થોડુંક મીઠું નાખી દઉં. આ આંબલિયાનો મુખવાસ સુવાડમાં ખવાય બૈરાઓને, અને આમેય આપણે ખાઈએ છીએ. તમે એકવાર બનાવજો આંબલિયાનો મુખવાસ. હા, શેકાય અંદર મીઠું છે ને એટલે, અને મારા તવામાં પાણીવાળો છે એટલે નીચે સૌ અવાજ આવે છે. અને આંબલિયા હાવ શેકાય છે પછી હું આ ખાણીમાં ખાંડી નાખીશ. અધકચરા ખાંડીશ ને પછી મિક્સરમાં હું તમને હમણાં બતાવીશ. આ થઈ જાય એટલે જો આમાં જેઠાણી ત્યારે આંબલિયા શેકે છે અને હમણાં અમે બંને થઈને મુખવાસ બનાવશું. થોડોક ધીમો તાપ રાખું ને એટલે સેજ આંબલિયા શેકાય છે. આ મીઠું નાખ્યું ને એ મીઠું લાલ થઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે શેકાઈ ગયા એમ. જો આ શેકાઈ ગયા છે આપણા આંબલિયા. થોડી વાર આમાં રહેવા દો. પછી હું હમણાં આ ખાયણીમાં ખાંડીને પછી મિક્સરમાં કચરું. હું જો આ ખાયણીમાં ખાંડું છું, અડધા ખાંડું ને અડધા પછી ખાંડીશ. આમાં અધકચરા કરીને પછી હું મિક્સરમાં ક્રશ કરી નાખીશ. આમાં થોડાક અધકચરા કરી નાખું. હવે આ શેકાઈ ગયા છે. હમણાં હું તમને પાછો બતાવીશ. આ પાછા મિક્સરમાં કરીશ ત્યારે બતાવીશ. હા, ઉડે બહુ અંદર. જો આવા કચરા થોડાક કરીશ, છાલ નીકળી જાય, બે ફાડા થઈ જાય પછી મિક્સરમાં કચરીશ. જો આ મારે મેં ખાંડી નાખ્યો સદ કચરો. હવે હું મિક્સરમાં ક્રશ કરી નાખું. હા, હવે જો આપણા આંબલિયા આમાં ક્રશ થઈ ગયા છે. હવે આ છે ને સુવાદાણા છે. જો આ સુવાદાણા કાચા જ છે, મેં જે શેક્યા નથી, કાચા જ ક્રશ કરવાના. ને કાચા કરી નાખ્યું એટલે એના છે ને મીંજ અંદરથી હોય નીકળી જાય. હું કાચા કરું છું ક્રશ, ને પછી હું એને સુવાદાણાને શેકીશ. અને બધી ફોતરી નીકળી જાય આમાં. સુવાદાણા આપણા
શેકાઈ ગયા છે, ઓલા ક્રશ થઈ ગયા છે. હવે હું આને છે ને ચાળી નાખું. ચાળું એટલે ફોતરી અને મીંજ બે જુદા પડી જશે. પછી એને હું શેકીશ. ચાળવા નાખે મેં આ ચોખા ચાળવા નાખવું ને એમાં મેં આ ઓલું આંબલિયાનો ભૂકો કર્યો હતો ને એમાં મેં કંઈ ઓલું ચાળ્યો. અને જ્યાં સુવાદાણા મેં ક્રશ કર્યા ને એ જો આ હેઠે કૂસો બધો નીકળી જાય, ઉપરથી આ મીંજ બધા રહે. અને એ મેં ઘઉં ચાળવા નાકેથી ચાળ્યો છે. જો આવો બધો ફોતરી હોય બધી નીકળી જાય. અને હવે હું છે ને આ મીઠું કાઢી નાખું આમાં. હવે આમાં ગેસ ચાલુ કરી હવે આ જે સુવાદાણાના ઓલા નીકળ્યા ને બિયા એ હું હવે અને થોડુંક શેકાઈ જાય પછી આ જો અજમો નાખીશ અંદર. એ શેકાય એટલે એ આમાં નાખવાનું. મીઠું આપણે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. સંચળ હું જો આ સંચળ એટલું નાખવાની છું અને થોડુંક શેકેલું મીઠું નાખીશ. જેવું જેને સ્વાદ ખારું ભાવતું હોય, ઓછું ખારું ભાવતું હોય આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. આ થોડાક શેકાય પછી આ હું નાખીશ. હવે જો આ થોડા શેકાવા આવ્યા છે. શેકાઈ જાય પછી હું આમાં અજમો નાખી દઉં. અજમો થોડુંક શેકાઈ જાય. એ ઝીણો બહુ હોય બળી જાય એટલે થોડીક વાર રહીને નાખું. શેકાવા જાય બસ. ગેસની ફ્લેમ થોડીક ધીમી કરું. હવે સુગંધ આવવા માંડી છે. હવે અજમો નાખી દઉં. સંચળ નાખું. હવે ગેસ બંધ કરી દઉં છું. હવે થઈ જાય એટલે આને ચાળીને હજી એકવાર ચાળવાનું આની તે. હવે જો આમાં સંચળની ગાંગડી હોય ને એટલે આને ચાળવું પડશે. ચાળી નાખો. જો આપણે આ ચડાઈ ગયું છે. આ ચાળી નાખીને એટલે આવડી આ સંચળની ગાંગડી હોય ને બધી ભાંગી જાય છે. જો આપણો આ મુખવાસ તૈયાર છે. બહુ સરસ આંબલિયાનું મુખવાસ સ્વાદિષ્ટ થાય છે. એકવાર તમે કરીને ચાખી જોજો. આ જો આપણો આંબલિયાનું મુખવાસ તૈયાર છે. આંબલિયા, સુવાદાણા, અજમો, સંચળ ને મીઠું મેં થોડુંક જ નાખ્યું છે. વધારે સંચળ જ નાખ્યું છે. આ સ્વાદિષ્ટ મુખવાસ તમને મારો ગમે તો લાઈક ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એટલે આગળ એવા વિડીયો જોવા તમને મળે.